મહાત્માજી, તમારી વાત સાચી. અમારા ઘરની આ સુખ શાંતિનું કારણ જાણ્યા બોરડી હોય ને એવું મને લાગે છે. તમે આજે મહિમા કીધો, મને તો કોઈ આનો મહિમા નહોતો, પણ હવેથી તો આ બોરડી ભગવાન જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી, હે મહાત્માજી, આ બોરડી જ અમારા માટે ભગવાન છે. ઉમેશ ગામની સીમમાં બાળાનંદને ઉદ્દેશી અને વિઠ્ઠલાનંદે લીમડાના છોડવા ઉપર આમ કાંકરી મારીને કહેલું કે દેખ બાળાનંદ, ये नीम का पौधा कोई साधारण नहीं, स्वयं परमात्मा एक दिन इसके छाव में आके विराजमान हो गए. અને એ લખા કોળીની પાસેથી ઘોડાના પાવરામાં માટી સોતો છોડવો લઈને એબલ ખાચર ગઢડામાં આવ્યા. દરબાર ગઢના મધ્યમાં એ લીમડો વાવ્યો. એ લીમડાને જોવે અને એ આખા પરિવારને ભગવાન યાદ આવે. જીવબા લાડુબા એ લીમડાને પાણી પાતા ને તોય પ્રાર્થના કરતા કે હે લીમડા, તું ભગવાનને જલ્દી લઈ આવ, જલ્દી લઈ આવ. બસ એવી જ ભાવના આ બાપુભાઈને આ બોરડી વચ્ચે વિશે થઈ છે. ભગવાનના પ્રગટપણાની વાતો કરી. પણ ચિંતા તે ન કરો તમે, જરૂર પધારશે. અહીં આવીને બદ્રીનાથ લીલાને વિસ્તારશે. ભગવાન અહીં આવશે, તમારે ખોળવા જવાની જરૂર નથી. પણ મને ખબર કેમ પડે તો કે તમારા કોઈ સ્નેહીને ત્યાં આવશે અને ભગવાન સામેથી સમાચાર મોકલાવશે. બસ સાધકને ભગવાન પાસે પહોંચવું પડે, યોગીને અંદર દોડવું પડે, જ્ઞાનીને આવરણ તોડીને અણુમાં રહેલા એ પરમાત્મા સુધી પહોંચવું પડે. કોઈ યોગી છે એને બધા મૂલાધારથી લઈને સહસ્રાર ચક્ર સુધી ઉપર ગતિ કરતા કરતા ભગવાન સુધી પહોંચવું પડે. પણ ભક્તપણું એવું છે વાલા ભક્તજનો, એને ક્યાંય દોડવાની બહાર કે અંદર જરૂર નથી. પ્રેમ અને ભક્તિ હૃદયમાં પ્રગટી ગઈ ને તો ઠાકોરજી દોડીને ભક્ત પાસે આવે છે. તમે ચિંતા કરો નહીં, તમારી પાસે ભગવાન આવશે. અને બાપુભાઈને બહુ આનંદ થયો. થોડા દિવસ મહાત્મા રોકાયા અને ગામજનો આવીને મહાત્માજીની પાસે વાતો સાંભળે. કથા સાંભળવા સુખકાર આવે ગામના સૌ પાટીદાર. મહાત્માજી કથા કરતા હોય તો ગામના પાટીદારો બધા કથા સાંભળવા માટે આવે. અને મહાત્માનો એવો મહિમા વધ્યો. એમાં કોઈ અંધ વ્યક્તિ નામ હતું ભગવાનદાસ. એ સંતની પાસે આવીને રડવા લાગ્યો કે હે મહાત્માજી, તમે કહો છો કે સ્વયં ભગવાન આ પૃથ્વી ઉપર વિચરે છે ને એ ભગવાન આ વડતાલમાં આવશે. હું અભાગ્યો કે મારે આંખો નથી. એ કાંઈક કૃપા કરો, મને આંખો આપો તો ભગવાન આવે ત્યારે મને દર્શન થાય. આંધળો તો ભગવાન દાસ, તેણે માગ્યો સંન્યાસીની પાસ. ધર્મવંત દયાદીન ધરો, મને દ્રષ્ટિએ દેખતો કરો. મને દ્રષ્ટિએ
દેખતો કરો ને સંન્યાસી મહારાજે એના પર દ્રષ્ટિ કરીને આશીર્વાદ આપ્યા. તે જે આ ભગવાનદાસ હતો એને આંખોમાં દ્રષ્ટિ આવી ગઈ. આંખ તો વાલા ભક્તજનો આપે, આંખ આપવું એ તો ભગવાનનું કામ છે, પણ એ આંખમાં દ્રષ્ટિ આપવી ને એ સાધુનું કામ છે. ઠાકોરજી આંખ તો આપે છે, પણ આંખે કરીને શું જોવું, કેવું જોવું, એ તો ભગવાનના સાધુ શીખવાડે. ભગવાન દાસને હૃદયમાં આંખે મળી અને દ્રષ્ટિ મળી, એ ભગવાનની પ્રતીક્ષા કરે. બાપુભાઈનો આખો પરિવાર ભગવાનની પ્રતીક્ષા કરે. અને સાધુ મહારાજનો સંગ કરતા કરતા વડતાલમાં એવા ધર્મના બીજ રોપાયા કે એવું વાતાવરણ બનવા લાગ્યું કે હવે ભગવાન આવશે. અને આ બ્રહ્માંડની એક રીત છે કે કાંઈ એવી શુભ ઘટનાઓ ઘટવાની હોય ને તો એનું વાતાવરણ બનવા લાગે. અને એ ચમત્કારો સૃષ્ટિમાં પણ દેખાય અને તપાસ કરે તો અંતરમાં પણ અનુભવાય. સાધુ મહારાજ તો ત્યાંથી નીકળી ગયા, એ મુક્ત બદ્રિક આશ્રમમાં પહોંચી ગયા. પણ બાપુજી આ પરિવાર ભૂદેવને બોલાવી, પુરોહિતજીને બોલાવીને કથા કરાવે, ભગવાનની વાતો સાંભળે. ભગવાનને મેળવવાનો તલસાટ હોય ને તો પ્રારંભ થાય છે સત્સંગથી. સત્સંગે કરીને ભગવાનનો મહિમા જાણતા 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 ભગવાનમાં પ્રીતિ થઈ જાય. જાને બીનો ન હોય પરતીતી, બીનો પરતીતી હોય નહીં પ્રીતિ. ભગવાનનો મહિમા જાણ્યા વિના જોઈએ એવી પ્રીતિ થતી નથી ને. એમાંય શાસ્ત્રોમાં જે ભક્તોને ભગવાન મળ્યા હોય, ધ્રુવજીને, પ્રહલાદજીને, રામાયણની કથા આવે ને શબરીબાઈની વાત આવે ને બાપુભાઈની આંખોમાંથી દડ દડ આંસુડા પડવા લાગે. પુરોહિતજી સમજાવે કે બાપુભાઈ ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા હોય. ભગવાન કયા માર્ગે આવે? કિસ લીએ આશ છોડે કભી ના કભી, क्षण विरह के मिलन में बदल जाएंगे, नाथ कब तक रहेंगे कड़े एक दिन, देख कर प्रेम आंसू पिघल जाएंगे, इसलिए आस छोड़े कभी ना कभी. ધીરજ રાખો બાપુભાઈ, આ જે વિરહના આંસુ છે ને એક સમય એવો આવશે એ મિલનના આંસુમાં એને ફેરવાતા વાર નહીં લાગે. ભક્તિના છોડને જ્યારે વસંત આવે અને એમાં ફૂલડા ખીલે, બીજું કાંઈ નહીં, એ આંસુડા. અને ઠાકોરજી કયા માર્ગે આવે? પ્રભુના વિરહમાં જ્યારે ભક્ત આંસુ સારતો હોય અને એ આંસુડાનો માર્ગ ગાલ ઉપર થાય ને, બસ ઠાકોરજી આ માર્ગે આવે. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા. મહાત્માજી ગયા ને 3 મહિના વીતી ગયા, હજી ભગવાનના એંધાણ નથી. 15 દિવસ થાય, પખવાડિયું થાય ને
બાપુભાઈ એના દીકરા રણછોડ ને બહુ મુમુક્ષુ હતો, એને દોડાવે, બેટા તું જા, કોઈકને પૂછ કઈ સમાચાર છે કે નહીં. હવે તો ભગવાન આવશે તો હવે તો ભગવાનને સંભળાવશું હો, આટલી બધી રાહ જોવડાવાય. ફિર સુનાએંગે ખોટી ખરી આપકો, ફિર સુનાએંગે ખોટી ખરી આપકો, और पूछेंगे देरी लगाई कहाँ, फिर निवेदन करेंगे न छोड़ो हमको, फिर निवेदन करेंगे न छोड़ो हमें, प्रभु की जूठन प्रसादी पे पल जाएंगे, किस लिए आश छोड़े कभी ना कभी, क्षण विरह के मिलन में बदल जाएंगे, किस लिए आश छोड़ेंगे कभी ना कभी. जय हो. હવે પ્રભુ પધારો, જ્યારે તમે પધારશો ત્યારે જ અમને સાતા વળશે. સ્વપ્ન સાકાર હોગા તભી પ્રભુજી, સ્વપ્ન સાકાર હોગા તભી પ્રભુજી, જન पे हो जाए थोड़ी कृपा आपकी, पूर्ण कर दो मनोरथ, यह भक्त का जाने कब प्राण तन से निकल जाएंगे, किस लिए आश छोड़ेंगे कभी ना कभी, क्षण विरह का मिलन में बदल जाएगा, किस लिए आश छोड़ेंगे कभी ना कभी, किस लिए आश छोड़ेंगे कभी ना कभी, किस लिए आश छोड़ेंगे कभी ना कभी. બાપુભાઈ, રણછોડદાસજી, દાજીભાઈ, રાયજી, પુરોહિતજી નિત્ય સત્સંગ કરે. એક દિવસ કથા પૂરી થઈ, પુરોહિત વનમાળી દાસ અને જોશીજીને બોલાવ્યા અને ગોર વનમાળીને બાપુભાઈ કહે, તમે જ્યોતિષ શાસ્ત્રને જાણો છો, હવે કંઈક જોશ જોવરાવો. શેના? જીવ પ્રાણી માત્ર તો પોતાના જોશ જોવડાવે. બસ અમને હવે ભગવાન ક્યારે મળશે? હજુ તો પંચાંગ લઈને કંઈક ગણતરી કરે ને ત્યાં જ ખડકીએ ટકોરા પડ્યા. ઘોડે સવાર આવીને ઉભો રહ્યો. એનો હરખ, એનો આનંદ જોતા બાપુભાઈને આશ્ચર્ય થયું. અરે કાળીદાસ, એકાએક ક્યાંથી આવ્યો? બોચાસણમાં બધું બરાબર તો છે ને? અને ત્યારે બોચાસણથી આવેલ કાળીદાસે એ જ કહ્યું કે બાપુભાઈ, એ આજે તો તમારા માટે સુખનો સૂરજ ઉગ્યો છે.
અત્યારે તો અમે બોચાસણમાં તો બધા કુશળ છીએ, ભારે આનંદ વરસે છે, તો એ આનંદ મૂકીને તમે અહીંયા કેમ આવ્યા? અને ત્યારે આ કાળીદાસ કે બાપુભાઈ, એ મને કાનદાસ પટેલે મને મોકલ્યો છે કે આ બાપુભાઈ અમારા મિત્ર છે, બહુ સારા ભગવાનના ભક્ત છે, એટલે તું જલ્દી કાળીદાસ જા એને સમાચાર આપ કે અમારે ગામ બોચાસણ સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. અરે શું વાત કરો છો ભગવાન? તો કે હા, આ હળાહળ કળિયુગમાં પ્રગટ ભગવાન અને એનું નામ સ્વામિનારાયણ છે. આમ સ્વામિનારાયણ શબ્દ બોલાય ને તેના અંતરમાં ટાઢા શેરડા પડે, હૃદયમાં આમ આનંદ થવા લાગ્યો. અને સ્વામિનારાયણ એ સાધુએ જે શબ્દો કહેલા, તમારા નજીક આવશે ત્યારે સામેથી બોલાવશે, સામેથી સમાચાર આપશે, અને આ બધી જ વાતો સાચી થતી જણાણી. જાણે કે મૃતક વ્યક્તિને કોઈ અમૃત આપતું હોય, રણના તરસાને જળ અને ભૂખ્યાને અન્ન મળે એમ બાપુભાઈ એ તો સમાચાર સાંભળ્યા હતા, એનું હૈયું દોટ મૂકીને બોચાસણ પહોંચી ગયું છે. એલા એ રણછોડ, ઊભો થા ઊભો. આ બાપુભાઈ કહે છે કે આ કાળીદાસ આવા મીઠા મધ જેવા સમાચાર લઈને આવ્યો છે, શીરો બનાવો, શીરો. સારા સમાચાર લઈને આવે તો કે તારા મોઢામાં ઘી ગોળ, અને નહીં તો પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. અને એને ભાવથી જમાડ્યા છે. અને આમ થોડી વાર પછી બાપુભાઈ, એના ત્રણેય પુત્રો રણછોડદાસ, દાજીભાઈ, રાયજીભાઈ, ગોર, વનમાળી, એ બધાએ એ ઘોડા લીધા, બળદગાડીની પણ વ્યવસ્થા કરી અને બોચાસણ જવા માટે નીકળ્યા છે. અને આ બધા બાપુભાઈ, દાજીભાઈ, ગોર, વનમાળી બધા બળદગાડામાં બેઠેલા ને આમ બોચાસણ બાજુ જાય. ભગવાન આવ્યા. બાપુભાઈને આમ અહો અહો થાય છે. પણ એના એક દીકરા દાજીભાઈ બહુ બુદ્ધિશાળી, ચતુર હતા અને વાકપટુ હતા. અને ઘણીવાર તર્ક શક્તિ જેની બહુ પ્રબળ હોય એને આસ્થા બેસવી પણ અઘરી હોય છે. એટલે બાપુભાઈનો આનંદ જોવે, પણ એને જોઈએ એવો આમ અંદરથી આનંદ ચડે નહીં. અને એ વખતે એણે ગાડામાં વાત કરી કે આપણે દર્શને જઈએ છીએ, શું ભરોસો એ સ્વામિનારાયણ છે, ભગવાન જ હશે. અને આટલું બોલ્યો ને એનો દીકરો ત્યાં તો આમ બાપુભાઈને જાણે હૃદયમાં આમ ચીરો પડી ગયો. એલા દાજી, તું આ શું બોલે છે? તને યાદ નથી એ સાધુ મહાત્માના વચન? અને એણે જે એમ કહ્યું તો એ પ્રમાણે જ વાત કરી છે. અને આ કાનદાસ પટેલ જેવો માણસ એ કાંઈ ખોટું બોલે? હાય, વિશ્વાસ આવ્યો એ તો કઈ બધાયના હાથની વાત નથી. ભગવાનના જેની ઉપર કૃપા હોય, બધું મળ્યું હોય, સત્સંગ મળ્યો હોય, આ બધી જ પ્રાપ્તિ થઈ હોય, પણ વિશ્વાસ ન આવે તો જોઈએ એવો સુખ નો ચાલુ થાય. બુદ્ધિ એક દ્રષ્ટિએ ભગવાન પાસે પહોંચવામાં બહુ કામની, પણ જોતા એવું દેખાય કે નડે છે તોય પાછી બુદ્ધિ જ નડે છે. અને બાપુભાઈ તો એવા મુમુક્ષુ હતા. એટલે મુમુક્ષુ હોય ને એને આમાં પ્રતીતિ આવે. બે પ્રકારના ભક્તો હોય છે, એક પ્રગટ પ્રિય અને એક પરોક્ષ પ્રિય. જેના હૃદયમાં ભાવ ભક્તિ પ્રધાન હોય, તીવ્ર મુમુક્ષુ હોય, અતિ પુણ્યશાળીમાં આત્માઓ હોય, તો એને આની અનુભૂતિ બહુ વહેલા થઈ જતી હોય. અને એને પ્રતીતિ આવી જાય. પ્રતીતિ આવે એટલું નહીં, ઝંપલાવે સેવામાં અને મહા મોટો લાભ ભેગો કરી લે. અને બીજા હોય છે પરોક્ષ પ્રિય. થોડાક ઓછા પુણ્ય કહી શકીએ, જાજી વાસના હોય, દેહાભિમાન હોય અને અહંકાર એટલો પ્રબળ હોય, સત્સંગ મળ્યો હોય, બધી જ પ્રાપ્તિ હોય, પણ પ્રગટમાં જો પ્રતીતિ કરવા જાય ને તો અહમ ઘસાતો હોય,
સ્વભાવ ઉપર વાત આવે, રોકે ટોકે તો એ સહન થાય એમ હોય નહીં. એટલે એને પ્રગટ કરતા ક્યાં પ્રતીતિ હોય? પરોક્ષમાં પ્રતીતિ હોય. અને બોલે પોતી ઘણા હો. આજે ક્યાં એવો સત્સંગ રહ્યો છે? મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ હોય તો અમે એવો સત્સંગ કરીએ કે એવા તો હવે ક્યાં કળિયુગમાં ગોતવા જવા, એમ વાતો કરે. તમારે જેમ મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી જોઈએ તો એમ અમારે દાદા ખાચર ને પર્વતભાઈ જોઈએ છે. પણ તમે બધું કરો, અમે કઈ કરવાના. એટલે પરોક્ષમાં પ્રતીતિ રાખે એટલે અમે કાંઈ એને ઘસારો આવે નહીં. દાજીને સમજાવે છે અને આ વાતો સાંભળે છે. દાજી કે તમે શું છો, શું કહો છો ગોર વનમાળી? અને ગાડાને ઊંધે બેઠા હતા અને એણે પાછળ જોઈને કીધું કે શાસ્ત્રોનો મેં જેટલો અભ્યાસ કર્યો છે, જ્યોતિષ શાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, અમુક એવા શાસ્ત્રોને પણ હું જાણું છું. અને એ પ્રમાણે મને શાસ્ત્રમાંથી એવું સમજાણું છે કે જો ભગવાન હોય ને તો ભગવાનના ચરણમાં 16 ચિહ્ન હોય. જેના પગના તળિયામાં જવ, વજ્ર, જાંબુ, કેતુ, પદ્મ, અંકુશ, ઉર્ધ્વરેખા, અષ્ટકોણ, સ્વસ્તિક, કળશ, અર્ધચંદ્ર, વ્યોમ, ગોપદ, ધનુષ, ત્રિકોણ, મીન, આવા ચિહ્નો હોય. અને આ બધા ચિહ્નો એનો એક પ્રભાવ હોય છે. જેના હાથમાં પદ્મનું ચિહ્ન હોય તો એને રાજયોગ કહેવાય. એ મોટા ચક્રવર્તી સમ્રાટ થાય. આજે રજવાડા તો વયા ગયા, પણ મોટા કોઈ આગેવાન, એની નીચે હજારો માણસો રહેતા હોય. આવા 1-2 પદ્મ નહીં વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં તો 16 ચિહ્નો હતા. દાજીભાઈ કહે, શું વાત કરો છો ભૂદેવ? હા, એ ચિહ્ન કેવા હોય? અને એમ કરીને જવ, વજ્ર, જેટલી એને ખબર હતી એ બધા ચિહ્નો, એ બધા ચિહ્નની વાતો કરે. ભગવાનના ભક્તને મનને ઠેરાવવાનું ઠેકાણું એટલે ભગવાનના ચરણારવિંદ. અને મનરૂપી મધુકરને એવો રસ ભગવાનના ચિહ્નોમાંથી મળે. એક ચિહ્નોનો તો કેટલોય મહિમા સંતોએ લખ્યો છે. પણ આવા ચિહ્નોની ચર્ચા એ માર્ગમાં ગાડામાં બેઠા બેઠા એ બધાએ કરી. ભગવાન પ્રાપ્ત થવાના છે એના લક્ષણ જ એ કે કાંઈ પણ પ્રયત્ન કર્યા વિના સત્સંગ થવા લાગે, ભગવાનની વાતો થવા લાગે, ભગવાનની ઇતર વિલક્ષણતામાં પ્રવેશ થાય. સામાન્ય મનુષ્ય કરતા, દેવતા કરતા જગતમાં કોઈ નથી એવા મારા પ્રભુ છે. ઇતર વિલક્ષણતા જ્યારે ભગવાન સમજાય ભગવાનમાં, ત્યારે ભગવાનનો યથાર્થ નિશ્ચય થાય. અને નિશ્ચયની પ્રોસેસ તો અટપટી છે. અને એટલે તો વચનામૃતમાં મહારાજ કહે, હીરે કરીને હીરો વેંધાયાનું વચનામૃત છે. ભગવાન વતે થાય, કાંઈ એવા સંત કરાવે તો નિશ્ચય થાય. સૂર્ય છે એ પ્રત્યક્ષ દેવ છે, પણ એના દર્શને કરીને અહોપણું થતું નથી. કેમ? તો કે નજર સામે છે પણ એનો નિશ્ચય નથી. ત્યારે એ ઇતર વિલક્ષણતા આ મતિ કેમ સ્વીકારી શકે? એ ભગવાનની કૃપા હોય ત્યારે. અને આમ સત્સંગ કરતા કરતા બોચાસણ પહોંચ્યા છે. બોચાસણમાં કાનદાસની ખડકીની એ વિશાળ પડસાળમાં સ્વામિનારાયણ ભગવાન એક મોટી પાટ ઉપર ગાદી તકિયા બિછાવેલા હતા અને સુખાસને વિરાજમાન હતા. પાટની સામે થોડે દૂર જાજમ ઉપર કાનદાસ, એના પુત્ર કાશીરામ, 7-8 ગામના આગેવાનો, જમણી બાજુ 8-10 જેટલા સંતો હતા. અને આ ભક્તોએ પ્રવેશ કર્યો. જેવો પ્રવેશ કર્યો સભામાં, ત્યાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, એ આવો બાપુભાઈ આવો. આજ સુધી બાપુભાઈ એમ કહેતા હતા કે પ્રભુ આવો આવો આવો, અને આવો 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 કરતા એના ચિત્તની ભૂમિકા એવી તૈયાર થઈ ગઈ. એટલે ભગવાન સામેથી બોલ્યા, હવે બાપુભાઈ તમે આવો.
બસ આપણે ગમે તે કરીએ આવો રહેવું જોઈએ. પૂજા માનસી ગમે તે કરીએ પણ જો આવો એક ન રહી ને તો આપણી પૂજા અહીંયા રહી જાય ને ભગવાન એના અક્ષરધામના તખતમાં રહી જાય. માટે હે પ્રભુ આવો સ્વીકારો, આ તો ઉઠવું જ જોઈએ. કાશીદાસ ને ઘેરત ગયા, કાશીદાસ ને ઘેરત ગયા, નિરખી પ્રભુજીને પાવન થયા, નિરખી પ્રભુજીને પાવન થયા, પગમાં પડીને કીધો પ્રણામ, પગમાં પડીને કીધો પ્રણામ, પ્રભુએ કીધું છે ગામને નામ, પ્રભુએ કીધું છે ગામને નામ. બિહારીલાલજી મહારાજે એવો અદ્ભુત પ્રસંગ હરિલામૃતમાં કંડાર્યો છે. જય સ્વામિનારાયણ.